હેલો એન્ડ વોર્મ વેલકમ ટુ માય ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં જે છે આપણે બેલેન્સ કેમિકલ ઇક્વેશન્સ જે છે જોવાના છીએ. ઓકે, તો આપણે બેલેન્સ કઈ રીતે કરી શકાય કેમિકલ ઇક્વેશન્સને, તો આ વિડીયો જે છે તમને બહુ હેલ્પફુલ થશે. અને DDCETના સિલેબસમાં તમે જોશો ને તો આ કેમિકલ ઇક્વેશન્સના રિલેટેડ છે ને ઓલરેડી DDCETના સેમ્પલ ક્વેશ્ચન પેપરમાં પણ એક સવાલ આવી ગયો છે. તો આ વિડીયોના અંતે છે ને હું એ પણ તમને ડિસ્કસ કરીશ. તો આશા કરું છું કે આના પહેલાનો વિડીયો તમે જોઈ લીધો હશે, ડેફિનેટલી જોઈ લીધો છે, કેમ કે મેં એ વિડીયોમાં તમને કીધું હતું કે ભાઈ કેમિકલ રિએક્શન શું છે, તેમજ મેં એના ઉદાહરણો પણ જે છે ખૂબ સરસ એવા આપેલા હતા. તો જો તમે નથી જોયો ને વિડીયો તો જલ્દી જોઈ લો, કે એમાં તમને ખબર પડશે કે ભાઈ વોટ ઇઝ ધ રિએક્ટન્સ, એટલે કે પ્રક્રિયકો કોને કહેવાય, નિપજો કોને કહેવાય. ઓકે, પછી મેં તમને એવું બી કીધું હતું કે ભાઈ આપણે કેમિકલ ઇક્વેશન્સને કેવી રીતે લખાય. ઓકે, તો એ પણ જે છે વિડીયો તમે જોઈ લો. ઓકે, બહુ નાનો હતો વિડીયો. તો મિત્રો, બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન્સને સમજતા પહેલાં આપણને એક નિયમ જે છે એ સમજવો પડશે. ઓકે, તો એ નિયમ શું છે? તો કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, એટલે કે એને દળ સંચયનો નિયમ કહેવામાં આવે છે. હવે દળ સંચયનો નિયમ જે છે શું કહેવામાં આવે છે? તો જુઓ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે પછી વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં એટલે કે પ્રોડક્ટમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં એટલે કે રિએક્ટન્સમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોય છે. એનો મતલબ એવો છે કે ભાઈ માસ કેન નાઇધર બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ ઇન કેમિકલ રિએક્શન. ધેટ ઇઝ ધ ટોટલ માસ ઓફ ધ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ધ પ્રોડક્ટ of a chemical reactants, okay, has to be equals to the total mass of the element present in the reactants. જો મિત્રો, આને અગર મારે બીજા શબ્દોમાં કેવું હોય તો હું કંઈક આવી રીતે કહી શકું કે, તો જુઓ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ, હવે શરૂ થતાં પહેલાં એટલે કે જે રિએક્ટન્ટ્સ જે છે પાર્ટિસિપેન્ટ કરે છે, ઓકે, એને આપણે કહીશું કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ જે છે આપણને શું મળે છે? પ્રોડક્ટ મળે છે, બરાબર. તો તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. હવે ક્વેશ્ચન હશે કે ભાઈ વોટ ઇઝ ધ પરમાણુની સંખ્યા? તો જુઓ મિત્રો, જેમ મેં અહીંયા અગર હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ H2O અને મેં લખ્યું કે ભાઈ H2 + O, આ જસ્ટ એક્ઝામ્પલ છે. ઓકે, આનું કોઈ રિયલ લાઈફ સાથે કોઈ લેવા દેવા નથી, બસ જસ્ટ હું તમને સમજાવવા માટે. તો પરમાણુની સંખ્યા જે છે શું છે? તો કે આ છે, આ જે બે જે છે એવું હું કહી શકું કે ભાઈ Hના એટલે કે હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? તો કે હાઇડ્રોજનના જે છે એ 2 પરમાણુની સંખ્યા છે. ઓકે, તો આ 2 શું છે? તો કે આ પરમાણુની સંખ્યા. ઓકે, તો આમ તત્વોના પરમાણુની સંખ્યા જે છે સમાન રહે છે. એટલે કે જો અહીંયા મેં H2O લખ્યા, ઓના પરમાણુની સંખ્યા શું થઈ ગઈ? 1 છે. ઓકે, ભલે નથી લખ્યું પણ જે છે આ ઓની જે છે ઓક્સિજનની 1 છે, બરાબર. તો હું જે છે શું લખ્યું છું કે ભાઈ સમાન રહે છે. એટલે કે આનું જે રિએક્શન્સ જે મળ્યું પ્રોડક્ટના ફોર્મમાં, ઓકે, આને આપણે પ્રોડક્ટ કહેવાય છે. અને આ જે રિએક્ટન્સ એટલે કે પ્રક્રિયામાં જે ભાગ લે છે એને આપણે રિએક્ટન્સ કહેવામાં આવે છે. ઓકે, તો પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. એટલે કે H2 જે છે અહીંયા 2 પરમાણુ હતા, તો એનું જે રિએક્શન જે આપણને આન્સર મળ્યો, બરાબર, જે આપણને પ્રોડક્ટ મળ્યો, તો અહીંયા પણ જે છે પરમાણુઓની સંખ્યા જે છે Hની એટલે કે હાઇડ્રોજનની જે છે 2 જ છે. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે. તો તમને કદાચ ખબર પડી ગઈ હશે કે ભાઈ બેલેન્સ કેમિકલ ઇક્વેશન એટલે કે કેમિકલ ઇક્વેશનનું બેલેન્સ કરવાનું કેમ આપણને જરૂર પડે છે. તો અહીંયા લખ્યું છે કે ભાઈ કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વની પરમાણુની સંખ્યા સમાન રહે છે. તેથી જ જે છે આપણા માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જે છે એ જરૂરી બને છે. તો આમાં આપણું રિઝલ્ટન્ટ જે છે એ હાઇડ્રોજન 2 આવ્યો, તેમજ ઓક્સિજન પણ જે છે 1 જ આવ્યો. ઓકે, રિઝલ્ટન્ટમાં. તો આપણે એવું કહી શકાય કે ભાઈ આ જે છે શું છે? તો કે આ આપણું બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન છે, બરાબર, એવું આપણે કહી શકાય છે. આ જસ્ટ મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. અગર હું આને અગર બીજું એક એક્ઝામ્પલ આપું તો મિત્રો જુઓ, ઇન કેસ સપોઝ મેં એવું એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ Zn + H2SO4. ઓકે, તો જો હું આનું જે પ્રોડક્ટ જે છે એમાં આવી રીતે લખું છું ZnSO4 + H2. કરેક્ટ? આ થોડું મેં હાર્ડ તમને આપ્યું છે. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં જે છે આપણે જોઈએ કે ભાઈ પરમાણુની સંખ્યા સમાન થાય છે કે નહીં. સૌથી પહેલાં આપણે Zn જોઈએ. Znનું પરમાણુની સંખ્યા 1 છે, બરાબર. શું અહીંયા પણ 1 છે? 1 જ છે. તો હા, 1 જ છે. ઓકે, તો આ વાળું તો થઈ ગયું. પછી H2, અહીંયા H જે છે હાઇડ્રોજન, એના પરમાણુની સંખ્યા 2 છે. તો શું અહીંયા H2ની 2 જ છે? તો ઓકે, H2 બી જે છે આપણું સમતોલન જ છે, સમતોલનમાં જ છે, બરાબર. પછી SO4, તો અહીંયા પણ જે છે SO4. તો આમ આપણે જે છે લખી શકાય કે આ વાળું પણ જે છે એ બેલેન્સ કેમિકલ ઇક્વેશન છે. હવે જુઓ મિત્રો, તમને
બેલેન્સ કઈ રીતે કરવાનું, બરાબર, એ આ વિડીયોમાં આપણે જોઈએ. કેમ? કારણ કે તમને GDCETમાં જે છે આવી રીતે જ આવશે કે ભાઈ કોઈ એક આપી દીધેલું હશે, એવું જ મેન્શન કરેલું હશે કે ભાઈ આખું આવડું જે છે ફોર્મેટ એ DDCETના એક્ઝામમાં આપી દીધું હશે અને કહ્યું હશે કે ભાઈ શું આ બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન છે કે નહીં, તમે ચકાસો. બરાબર, આપણે વિડીયોના અંતે જે છે જે મેં તમને પ્રોમિસ કર્યું હતું કે એક DDCETમાં ક્વેશ્ચન પૂછાયેલો છે તો એ પણ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો ચલો આપણે જે છે કઈ રીતે કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરીએ છીએ. તો જુઓ મિત્રો, આ છે આપણું એક્ઝામ્પલ કે ભાઈ નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણને સમતોલિત કરો. તો લખ્યું છે કે Fe પ્લસ H2O અને એનું રાઇટ હેન્ડ સાઈડમાં છે Fe3OH O4 પ્લસ H2. તો મિત્રો સૌથી પહેલાં જે છે ને આપણે સ્ટેપ 1 તમારે યાદ રાખવાનું છે. સ્ટેપ 1 તો એ શું છે? તો કે આ જે ઇક્વેશન્સ જે છે ને ઉપર આપેલા એને તમારે બોક્સ બનાવી દો. એનો મતલબ એવો છે કે મને જે ઉપરવાળું જે છે બધા, ઓકે, તો એને જે છે હું બોક્સ બનાવી દઈશ. હવે આ બોક્સનો મતલબ એવો થાય છે મિત્રો કે તમારે આને બોક્સની અંદર જે છે કોઈ આપણને ચેન્જીસ જે છે નહીં કરવાના. ઓકે, મતલબ કે તમે વિચાર કરો કે ભાઈ આ બેલેન્સ ઇક્વેશન નથી, એટલે કે અહીંયા 3 છે તો હું અહીંયા 3 લખી દઉં તો થઈ ગયું મારું ઇક્વેશન, મારે કંઈ ચેન્જ કરવાની જરૂર નહીં. અહીંયા O જે છે તો હું અહીંયા O4 લખી દઉં તો નહીં મિત્રો, આવી રીતે તમારે નહીં કરવાનું છે. મારે જે કરવાનું છે એ બોક્સની બહાર જ કરવાનું છે. હવે તમને કદાચ નહીં ખબર પડી હશે, બરાબર, કે ભાઈ હું શું કહેવા માગું છું, તો કંઈ વાંધો નહીં. આપણે જે છે તમે અત્યારે સ્ટેપ 1 યાદ રાખો કે ભાઈ તમારે સૌથી પહેલાં જે છે બોક્સ બનાવી લેવાના છે અને બોક્સની અંદર જે છે મારે કંઈ જ નથી કરવાનું. જે મારે કરવાનું છે બોક્સની બહાર કરવાનું છે. પછી હું સ્ટેપ નંબર 2માં જે છે જઉં છું. તો સ્ટેપ નંબર 2 જે છે એ શું કહે છે કે ભાઈ પરમાણુઓના સંખ્યાની યાદી બનાવો. પરમાણુની સંખ્યાની મારે જે છે યાદી બનાવો. ઓકે, તો એની માટે હું જે છે એક નાનકડું એવું બોક્સ બનાવીશ. એ બોક્સમાં જે છે હું લખીશ કે ભાઈ અહીંયા પરમાણુ કયો છે, Fe છે. પછી બીજો પરમાણુ જે છે મારે H છે. ઓકે, H2 નથી લખવાનો, અહીંયા જે છે એ O છે પરમાણુ. ઓકે, બસ 3 જ છે. ઓકે, જોઈ લીધું કે ભાઈ 3 જ છે. પછી તો હું લખીશ કે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ અને બીજું લખીશ રાઈટ હેન્ડ સાઈડ. મીન્સ કે લેફ્ટ હેન્ડ સાઈડમાં Fe જે છે તો એના કેટલા પરમાણુ છે? તો ભાઈ અહીંયા તો કંઈ જ નથી. એનો મતલબ એવો છે કે ભાઈ 1 છે. ઓકે, કંઈ નથી મતલબ 1 છે. અને અહીંયા તમે જોશો તો Feના જે છે એ કેટલા છે? તો કે રાઈટ સાઈડમાં 3 પરમાણુઓ છે. ત્યાર પછી બીજો Hમાં અહીંયા જે છે 2 પરમાણુઓ છે. તો હું લેફ્ટ હેન્ડ સાઈડમાં જે છે 2 છે એટલે મેં 2 લખ્યા. પછી અહીંયા જોશો તમે રાઈટ સાઈડમાં તો એ જે છે H2ના 2 પરમાણુઓ છે. ઓકે, તો પરમાણુઓની સંખ્યા જે છે 2 છે. પછી O જે છે અહીંયા જે છે એ કોઈ નથી. એનો મતલબ એવો છે કે ભાઈ કંઈ નથી મતલબ 1 છે. અને અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં જે છે 4 પરમાણુઓ છે. ઓકે, તો મેં અહીંયા જે છે 4 લખી દીધા છે. આઈ હોપ તમને અહીંયા સુધી ખબર પડી હશે. ઓકે, હવે જે છે આ ફોર્મ્યુલાને હું વાપસ અહીંયા લખું છું. ઓકે, તો મિત્રો આમ જે છે મને એક વસ્તુ તો આ બોક્સ ઉપરથી ખબર પડી છે કે ભાઈ આજે હાઇડ્રોજનનો પરમાણુ જે છે બંનેની બાજુ ઇક્વલ જ છે. તો મારે આને હળી કરવાની કંઈ જરૂર નથી. મારે હળી કરવાની જરૂર છે કે ભાઈ આ Fe અને આ O, કેમ કે આ બંને જે છે પરમાણુ એ સમતોલનમાં નથી. તો સૌથી પહેલાં જે છે હું આ સ્ટેપ 1ને ફોલો કરી દઈશ કે ભાઈ દરેકની બાજુમાં જે છે હું બોક્સ બનાવી દઈશ. અને બોક્સનો એવો મતલબ છે કે ભાઈ બોક્સની અંદર જે છે મારે કંઈ જ નથી કરવાનું. જે મારે કરવાનું છે બોક્સની બહાર કરવાનું છે. ઓકે, તો જો મિત્રો અહીંયા Fe જે છે 3 છે. તો સૌથી પહેલાં જે છે હું અહીંયા 3 લખી દઉં છું. તો શું Fe જે છે મારો બેલેન્સ થઈ ગયો? તો Fe જે છે 3 વખત છે. ઓકે, તો હું આજે છે આમ એઝ અ સાઈડમાં જે છે એ બનાવી દઈશ. લેફ્ટ હેન્ડ સાઈડમાં Fe જે છે 3 થઈ ગયો, તેમજ રાઈટ હેન્ડ સાઈડમાં પણ જે છે 3 થઈ ગયો. તો આ મારું જે છે બેલેન્સ થઈ ગયો. હવે બીજું H, તો H જે છે 2 છે, અહીંયા પણ સામે જે છે 2 છે. તો આ પણ જે છે મારો બેલેન્સ જ છે. હવે અહીંયા O જે છે 1 છે અને અહીંયા O જે છે એ 4 છે. ઓકે, તો મિત્રો હું શું અહીંયા 4 મૂકી દઉં તો મારું બેલેન્સ ઇક્વેશન થઈ જશે. તો જુઓ, તો O જે છે અહીંયા 4 જે છે, અહીંયા પણ જે છે 4 છે. તો O જે છે મારું લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને જે છે 4 થઈ ગયો. તો શું હવે મારો આન્સર આવી ગયો? તો કે ના મિત્રો, નથી આવ્યો. કેમ? કારણ કે જુઓ મિત્રો, આપણે અહીંયા O જે છે 4 થયું, બરાબર, પણ અહીંયા Hની વેલ્યુ પણ જે છે અહીંયા 8 થઈ છે. ઓકે, આ જે છે 4 બંનેને ગુણાશે, મતલબ Hને બી ગુણાશે અને Oને પણ ગુણાશે. તો H જે છે અહીંયા 8 થઈ ગયો, 4 દુ 8. ઓકે, તો આ મારું H જે છે એ વાપસ જે છે બેલેન્સ નથી થયો. બરાબર, તો હવે મિત્રો મારે આને બેલેન્સ કરવા માટે જોઈશ તો અહીંયા જે છે કેટલા મારી જોડે H ખૂટે છે? તો અહીંયા જે છે 2 છે H અને હવે અહીંયા જે છે 8 છે. તો મારે ખબર પડી ગઈ કે મારે જે છે કેટલા ખૂટે છે? તો કે અહીંયા જે છે 6 જેટલા મને અહીંયા ખૂટે છે. તો મિત્રો હું અહીંયા શું કરીશ,
અહીંયા પણ જશે 4 લખી દઈશ. ઓકે, તો એનો મતલબ જે છે મને ખબર પડી ગઈ કે એચ જે છે અહીંયા કેટલો થયો 8 થયો છે. તો અહીંયા પણ જે છે કેટલો થયો 4 દુ 8 થઈ ગયો. તો શું મિત્રો આ મારું બેલેન્સ ઇક્વેશન થઈ ગયું. વાપસ જે છે એક વખત હું ચેક કરી લઈશ. તો એફ ઈ જે છે અહીંયા સામે કેટલા છે 3 છે. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં 3 મેં લખી દીધા. તમે રાઈટ હેન્ડ સાઈડમાં જે છે એફ ઈ એ 3 વખત છે. થઈ ગયું. ઓકે, પછી અહીંયા ઓ નું મેં જોયું તો અહીંયા 4 છે. ઓકે, 4 મેં લખી દીધા. તમે રાઈટ હેન્ડ સાઈડમાં જોયું તો ઓ જે છે એ 4 છે પરમાણુની સંખ્યા. ઓકે, પછી વાપસ જે છે હું એચ ઉપર આવ્યો. 4 દુ 8 છે. ઓકે, તો 8 મેં લખી દીધા. તેમજ અહીંયા જો હું જોઉં તો 4 દુની 8. તો આ જે છે મારું બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન જે છે મારું કમ્પ્લીટ થયું. આપણે જે છે બીજું વાપસ એક ઉદાહરણ લઈએ તો જેથી તમે પ્રોપર અન્ડરસ્ટેન્ડ થઈ જાઓ. ત્યાર પછી આપણે આ વાળું બીજું એક્ઝામ્પલ ગણીએ તો એ છે NaOH પ્લસ H2SO4 અને એનું રિઝલ્ટન્ટ છે Na2SO4 પ્લસ H2O. તો સૌથી પહેલાં જે છે આપણે શું કરવાનું છે કે ભાઈ બોક્સ બનાવી દો. ઓકે, તો મિત્રો આને જે છે હું મારા રીતે અહીંયા બીજા ફોર્મેટમાં લખું છું. તો મિત્રો મેં અહીંયા સ્ટેપ 1 જે છે એ લખી દીધું છે, આઈ મીન ડ્રો કરી દીધું છે બોક્સ. ઓકે, હવે મારું સ્ટેપ 2 શું હતું તો કે પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો. તો અહીંયા પરમાણુઓની સંખ્યા જે છે કઈ છે તો કે Na છે, પછી O છે અને H છે. ઓકે, અહીંયા પણ H જે છે આવી ગયો, પછી SO4. ઓકે, તો S. ઓકે, O જે છે એ ઓક્સિજન છે. પછી મેં અહીંયા લખી દીધું લેફ્ટ હેન્ડ સાઈડ અને લખી દીધું મારું રાઈટ હેન્ડ સાઈડ. તો જુઓ Na જે છે એની સંખ્યા કેટલી છે 1 છે અને અહીંયા જે છે શું છે 2 છે. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં અહીંયા 1 લખીશ અને રાઈટ હેન્ડ સાઈડ જે છે 2 થઈશ. આ જે છે બેલેન્સ નથી. પછી અહીંયા O તમે જુઓ અહીંયા 1 છે અને અહીંયા જે છે 4 છે. તો 4 ને 1 થઈ ગયા મારા 5. તેમજ અહીંયા તમે જુઓ O જે છે 4 છે અને અહીંયા જે છે પરમાણુની સંખ્યા 1 છે. તો આ તો જે છે મારું O બેલેન્સ જ છે. ઠીક છે. પછી H તમે અહીંયા 1 જુઓ અને 1 જે છે અહીંયા 2 છે, એટલે કે એનો મતલબ જે છે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં 3 H છે. અહીંયા તમે જુઓ H જે છે એ 2 વખત છે. તો મેં જે છે અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં 2 લખી દીધા. ત્યાર પછી S તમે જુઓ અહીંયા 1 છે ને અહીંયા પણ જે છે 1 જ વખત છે. તો ફ્રેન્ડ્સ મને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે ભાઈ મારી એરર જે છે અહીંયા આવે છે, બાકી તો આ પણ સેમ છે અને આ બીજું જે છે Hમાં એરર આવે છે, બાકી S જે છે એ પણ જે છે સેમ છે. ઓકે, તો મિત્રો સૌથી પહેલાં ને હું શું કરીશ, અહીંયા જે છે 2 છે, Naની પરમાણુની સંખ્યા 2 છે. અહીંયા જે છે પરમાણુની સંખ્યા નથી, 1 જ છે એનો મતલબ. તો હું અહીંયા જે છે 2 લખી દઈશ. તો શું મારું બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન થઈ ગયું મિત્રો? જુઓ તો જુઓ Naની સંખ્યા અહીંયા 2 થઈ ગઈ અને અહીંયા પણ જે છે 2 થઈ ગઈ. તો આ મારું જે છે બેલેન્સ્ડ થઈ ગયું. ઠીક છે. પણ એમાં તકલીફ જે છે શું પડી તો કે અહીંયા O જે છે ઓકે એની સંખ્યા 2 થઈ ગઈ અને અહીંયા O જે છે 4, એનો મતલબ જે છે એ મારે 6 થઈ ગઈ સંખ્યા. ઓકે, તો અહીંયા જે છે કેટલી થઈ ગઈ 6 થઈ ગઈ અને અહીંયા તમે જુઓ 4 છે અને અહીંયા 1 છે. તો અહીંયા જે છે Oની સંખ્યા જે છે 5 છે. ઓકે, તો આ જે છે એ બેલેન્સ નથી થયું. ચલો હવે આગળ જઈએ. અહીંયા આગળ જે છે H જે છે અહીંયા 2 થઈ ગયો અને અહીંયા જે છે 2, એટલે કે Hની સંખ્યા જે છે 4 થઈ ગઈ અને અહીંયા જે છે H એ તો 2 જ છે. તો શું હું અહીંયા 2 મૂકી દઉં તો શું બેલેન્સ થશે ઇક્વેશન? તો જુઓ તો ચેક કરો, Na2 છે બરાબર, અહીંયા પણ Na2 છે. હવે H જે છે અહીંયા 2 છે અને H2 જે છે અહીંયા 2 છે, એટલે કે એનો મતલબ અહીંયા 4 થઈ ગયો અને H2 જે છે અહીંયા જે છે એ 4 થઈ ગયો. એનો મતલબ જે છે મારો H જે છે એ પણ જે છે બેલેન્સ થઈ ગયો છે. ત્યાર પછી આપણે S જોઈએ તો કે S જે છે અહીંયા 1 છે, અહીંયા 1 છે. ઇઝ ઇટ ઓકે? કરેક્ટ. ઓકે, હવે જે છે મારો અહીંયા આન્સર જે છે આવી ગયો છે. વાપસ એક વખત મારે ચેક કરવું હોય તો હું લખી દઉં છું અહીંયા વાપસ Na. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલા છે? Na 2 છે, તો રાઈટ હેન્ડ સાઈડમાં પણ જે છે 2 જ છે. ઓકે, તો આ મારું બેલેન્સ થઈ ગયું. ત્યાર પછી O જોવું છો તો અહીંયા 2 છે, અહીંયા જે છે 4 છે, એનો મતલબ O જે છે મારા એ 6 છે. તો શું અહીંયા પણ 6 છે? તો કે O જે છે અહીંયા 4 છે અને અહીંયા જે છે O આની સાથે ગુણાશે, એનો મતલબ છે આ છે 2, એટલે કે 4 ને 2 થઈ ગયા મારા 6. તો આ મારો O પણ જે છે બેલેન્સ છે. ઓકે, ત્યાર પછી H ને હું કન્સિડર કરું તો અહીંયા H જે છે 2 છે અને H જે છે અહીંયા 2 છે, એનો મતલબ એ છે કે ભાઈ H જે છે એ 4 થઈ ગયા. તો શું અહીંયા પણ 4 થાય છે? તો H જે છે અહીંયા 2 છે અને આ 2 જે છે આની સાથે બી ગુણાશે, એટલે કે 2 દૂની 4. તો અહીંયા જે છે મારું બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન જે છે થઈ ગયું છે. ઓકે, હવે એક ક્વેશ્ચન હશે કે યાર આટલું બધું હું ક્યાં DDCTના એક્ઝામમાં કરું, કોઈ આમ ટ્રીક એવું? તો હા છે. તો ચલો એ ટ્રીક જે છે હું આના પછી જ જે છે એક એક્ઝામ્પલમાં ગણાવું છું. તો જુઓ મેં અહીંયા એક એક્ઝામ્પલ તમને લખાયો છે. ઓકે, NaCl પ્લસ AgNO3 અને રાઈટ હેન્ડ સાઈડમાં છે AgCl પ્લસ NaNO3. ઓકે,
તો આમાં પરમાણુઓ જે છે એનએના, અહીંયા તમે જુઓ અહીંયા કંઈ નથી, એનો મતલબ એવો છે કે ભાઈ એનએના પરમાણુ જે છે એક છે. હવે હું એને અહીંયા કોઈ દેખાય છે તો નથી દેખાતો, પછી હું સ્વિચ કરીશ મારા રાઈટ હેન્ડ સાઈડમાં, તો અહીંયા જોઈશ એને ક્યાં છે, તો અહીંયા એક છે. ઓકે, અહીંયા પણ જે છે એક છે, એનો મતલબ એવો છે કે આ મારું બેલેન્સ્ડ ઇક્વેશન છે. ઓકે, એનએનું. પછી ત્યાર પછી જોઈશ સીએલ, તો સીએલ જે છે અહીંયા એક છે. ત્યાર પછી અહીંયા પણ જે છે જોઈશ તો એક જ છે, એનો મતલબ પરમાણુની સંખ્યા એક છે, એટલે મેં લખી દીધું. ત્યાર પછી વાપસ અહીંયા જોઈશ એજી, એજીનું પણ જે છે અહીંયા એક જ પરમાણુની સંખ્યા છે, અહીંયા પણ જે છે એક જ છે. ઓકે, ત્યાર પછી એન, એન જે છે અહીંયા તો એક છે, તો શું અહીંયા પણ એક જ છે, તો ઓકે એન જે છે એ પણ જે છે આર્યું એક જ છે. ઓકે, ત્યાર પછી O3 જોઈશ તો આનો જે છે પરમાણુની સંખ્યા 3 છે, તેમજ અહીંયા પણ જે છે પરમાણુની સંખ્યા જે છે 3 છે. તો એનો મતલબ એવો મને ખબર પડી કે આ વાળું જે છે એ બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન જે છે એ છે. એટલે કે મારે આવી રીતે આના સ્ટેપ્સ, જેમ મેં તમને કીધું કે ભાઈ બોક્સ બનાવો આવું બધું, તો આવું કરવાની કંઈ જરૂર નથી. હવે જો મિત્રો DDCETમાં જે પ્રકારે પૂછાયો હતો, તો હું તમને એવો એક્ઝામ્પલ જે છે કરું છું અને એ તમને જે છે હોમવર્કમાં આપું છું. તો મિત્રો આ જે છે DDCETના એક્ઝામ્પલ છે, ઓલરેડી મેં તમને ગણાયેલા જ છે. ઓકે, તો તમે આના ઉપરથી મને કહી દો કે ભાઈ કયું ઇક્વેશન જે છે બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન છે. આશા કરું છું કે તમે આનો આન્સર જે છે એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો જો તમે ખરેખર મારો વિડીયો જોયો હશે તો તમે જરૂરથી જરૂર મને કોમેન્ટ કરશો. ઓકે, આના પછીનો વિડીયો પણ જે છે મિત્રો બહુ હેલ્પફુલ થશે તમારી માટે, કેમ કે DDCના સિલેબસમાં જે છે એક કોમ્બિનેશન રિએક્શન, ડિકમ્પોઝિશન રિએક્શન, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન તેમજ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન્સ જે છે એ પૂછાયેલા છે. આ કેમિકલ રિએક્શન્સના જે પ્રકાર છે, તો પ્લીઝ એ પણ વિડીયો જે છે વોચ કરજો. થેન્ક યુ સો મચ.